ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, વડતાલ ધામની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત સવી સાસા રસિક ભક્તનું નિર્ગુણપણા ભાવનું. સંવંત 1876 પોષ સુધી એકાદશીને દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને માથે ધોળી પાગ બાંધી હતી તથા ધોળી ખેસ પહેર્યો હતો તથા ધોળો સોફાળ ઓઢ્યો હતો તથા બે કાનને ઉપર ગુલદાંડીના મોટા મોટા 2 પુષ્પ ખોશ્યા હતા તથા પુષ્પનો તોરો પાગને વિશે ખોશ્યો હતો ને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પંખા લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક સ્વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું, જે મહારાજ બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્ત ને જેમ ભગવાનના શબ્દમાં યજ થાય છે ને તે શબ્દમાં રસ જણાવ્યા છે તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા શ્રી આદિકના શબ્દોમાં રસ જણાય છે ને હેત થાય છે. માટે એ ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે. એવી જે મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને સુખ માનવું અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે અને જેમ શબ્દ તેમ જ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિને જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈએ પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકની ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો. તેમજ રસ પણ ભગવાનના પ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો. તેમજ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવા અત્તર શનકાદિક તેથી સુગંધીથી ગ્રહણ કરીને પરમ આનંદ પામે પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર શનકાદિક સરસ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધીને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિશે ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતવાન થાય અને જગત સંબંધી જે પંચ વિશે તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાનના સંબંધી વિષયને યોગ્ય કરીને આનંદ પામે છે તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ ગંધ તેને યોગ્ય કરીને જો આનંદ પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે. કેમ જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાજે ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે. અન્ય અને તેના જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે તેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ કરીને જેવો આનંદ પમાય તેવો તે જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે.
અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને પામે. ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે, અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે સાચા છે. પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે છે ને બીજા વિષયોમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું ચિંતન કરે છે ત્યારે ચિંતન કરતાં કરતાં શૂન્ય ભાવે પામી જાય છે. ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કોઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ. અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે. તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે. તે તમારી આગળ કહ્યું એમ શ્રીજી મહારાજે પોતાનું મીશ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 26 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નીલકંઠ પ્રભુની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.